છો બધા? સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. સોરી, આજે અમે છે ને તમારા માટે ટ્રાવેલ બ્લોગ નથી બનાવી શક્યા, કેમ કે મારા દશામાનું વ્રત હતું અને એટલા માટે અખંડ જ્યોત શરૂ હોય છે. હે ને? શ્રાવ્ય બધું મારું કોપી કરશે. હે ને? કોપી કેટ. શ્રાવ્ય કોપી કેટ છે. તો આજનો અમારો બ્લોગ છે. અમે બંને આખો દિવસ ઘરે જે કંઈ કામ કરશું એ તમને બતાવશું. હે ને? અમે તમારી જોડે શેર કરશું કે અમે આખો દિવસ શું કાંડ કરીએ છીએ ઘરમાં. પપ્પા એમ કહેતા હોય છે ને કે તમે બંને આખો દિવસ શું કરો છો. હા, તો આજનો અમારો બ્લોગ પપ્પા માટે સ્પેશિયલ કે અમે આખો દિવસ શું કરીએ છીએ અને ફ્રેન્ડ્સને બી બતાવશું કે અમે આખો દિવસ શું કરીએ છીએ. તો પ્લીઝ બન્યા રહેજો અમારા વિડીયોમાં. શ્રાવ્યન ક્યાં જવું છે? નીચે જવું છે. કેમ નીચે? શું કામ જવું છે નીચે? કેમ? તો નીચે તાર શું કામ જવું છે? પણ હિંચકા ખાવા શું કામ જવું? એવું? કોના છે રમકડા? પોલીસની ગાડી છે. શ્રાવ્યને આવું જ ગમે. પોલીસની ગાડી, ફાયર ટ્રક, એમ્બ્યુલન્સ, ટ્રેન. હે ને બેટા? તો અમારે દૂધ આવી ગયું છે અને અમે થોડુંક ગરમ કરી દઈએ. એને શ્રાવ આપણે દૂધ આવી ગયું ને હવે ગરમ કરી દઈએ. અને આજે અમારે મલાઈ મેળવવાની છે ને શ્રાવણી? નહીં, મલાઈ મેળવવાની છે. મેળવવી ને? તું હેલ્પ કરીશ ને મને? દૂધ આવી ગયું છે. દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે મલાઈ મેળવવાની છે તો મલાઈ મેળવી દઈએ. થોડી મલાઈ થઈ ગઈ છે તો મેળવી દઈએ. અને બેટા મેં થોડી વાર પહેલા ફ્રીજમાંથી કાઢી લીધી હતી એટલે છે ને કડક કડક ના રહે, થોડીક ઓગળી જાય એમ, તો કાઢવામાં આપણને એકદમ ઈઝી રહે. તો એ કાઢી દઈએ અને મેળવી દઈએ. જો ફ્રેન્ડ્સ, મારે તો ચાના વાસણ થઈ ગયા છે અને શ્રાવ્ય શું ખાય છે? પોપકોર્ન. જો પોપકોર્નનું પેકેટ લઈને બેઠી. પોપકોર્ન લેવા ક્યાં ગઈ હતી? ડીમાર્ટ ગઈ હતી? હા, પછી લઈ દીધા હતા પપ્પાએ? કેટલા પોપકોર્ન લઈ હતી? ઓ બાપરે, આટલા બધા પોપકોર્ન લઈ હતી? આ કોનું છે? શ્રાવ્યાનું છે. ખાય છે શ્રાવ્યા? ખાવ તો. જો ફ્રેન્ડ્સ, મેં વાસણ ઘસ્યા ને એટલા ત્યાં સુધીમાં શ્રાવ્યાએ એના પોપકોર્ન ખાઈ લીધું. મોટાભાગનું ઘરકામ પતી ગયું છે મારે ને હવે શ્રાવ્યા હારે થોડી વાર રમી લેવાનું અને પછી દીવો ચેન્જ કરી દઉં દશામાનો. અને પછી આપણે મારે થોડાક પોતા બી ધોવાના બાકી છે હજી, તો પોતાને બધું ધોઈ નાખવું. હે ને શ્રાવ્યા? અને શ્રાવ્યા જોડે રમવું પડશે કેમ કે શ્રાવ્યા બેન જો પડશે. જો 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 શ્રાવ્યા રમે. હવે એની જોડે મારે બેસવું પડશે થોડી વાર. તો હવે આપણે થોડી વાર રમવું ને શ્રાવ્યા? હા, મમ્મી રમે. ચલો. જો એના ઓલરેડી અહીંયા બધા રમકડા પાથરેલા છે જ અને બીજા હજી કાઢ્યા નથી. આમાં જો અહીંયા બધા પડ્યા છે હજી. ને આ એનું સ્ટડી ટેબલ છે. અહીંયા બધી એક્ટિવિટી કરતી હોય છે. જો શ્રાવ્ય બેને મારી યાર ડિબેટ ચેન્જ કરવા બેઠા. હે ને? મમ્મી અને શ્રાવ્ય બંને હવે ચેન્જ કરશે. હું છે ને 2 વાટ ભેગી કરું કેમ કે છે ને આ પતલી પતલી વાટો છે એટલે 2 વાટ ભેગી કરવી પડશે મમ્મીને. તો શ્રાવ્ય આપણું ઘી ક્યાં ગયું? લઈ દીધું. થેન્ક યુ શ્રાવ્યા. જો ફ્રેન્ડ, શ્રાવ્યા મને કેટલી હેલ્પ કરાવે. હે ને?
મમ્મા હમ? એના તે લાવું તારે શું કરવું? એના તે લાવું તે કોને જોઈએ? શ્રાવ્યાને? ખાયાને જોઈએ લે, શ્રાવ્યાની જોડે જોડે બધું કામ કરવાનું હે ને બેટા? તો શ્રાવ્યા બહુ ડાય છોકરી છે. ચાલો વાજા જઈছি પીવે બહુ પાતળી છે શ્રાવ. ઉતરી છે હમ. તે લાવું ના ના હું લઈ લઈશ. હે હું લઈ લઈશ બધું, તારે કાંઈ નથી આપવું. હે હો? આમ તો પાડવા જઈ કેવું શ્રાવ? મમ્મા નાખી દે બેટા, તારથી ઢોળાઈ જાય તો. હા નાખી દે, હાલ પકડ. સોરી હો ફ્રેન્ડ, શ્રાવ્યા બધું કામ કરાવે મમ્માને હે ને? મમ્માને કામ કરે બસ 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 બસ. અત્યારે ન થાય આટલું જ કરાય, કેમ કે હજી આવડું આ ઘીયામાં નાખશું ને આપણે. અમારા જે કરવાનું જે કરવાનું. શ્રાવ્યા જે કરે મને જે કરે તો શ્રાવ્યા કેમ જે ન કરે? એ ભાઈ હવે આ ઘી છે ને આજે છે ને એને આમાં રાખી દઈશું. હવે આને સાફ કરી દેવાનું. ફ્રેન્ડ્સ, હું છે ને પોતાને એવું ધોવા આવી છું, પણ શ્રાવ્યા એના જૂતા લઈને આવી છે ધોવા. જો હવે એ જૂતા ધોવા બેઠી છે. એ છે ને આવું જ કામ કરતી હોય. હવે આ એક તો વરસાદનું વાતાવરણ છે અને 2 દિવસથી તડકો નથી નીકળ્યો અને બેન છે ને જૂતા લઈને બેસી ગયા છે પોતાના ધોવા. અને હવે મને નડશે એ તો અલગ. જો કપડાં થઈ ગયા છે તો હવે સૂકવી દઈએ એમને. અને બહાર છે ને બહુ મતલબ વાતાવરણ ધૂપ નીકળી જ નથી, કહું ને તો એકદમ વાદળછાયું વાતાવરણ છે. તો હું તમને ચાલો બતાવું ગેલેરીમાંથી કે કેવું વાતાવરણ છે. કપડાં જ નથી સુકાતા અહીંયા. ઓ નો, જો 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 શ્રાવ્ય કેવું કરે જો. હજી હું કપડાં ધોઈને ગઈ છું ત્યાં કેવું કર્યું શ્રાવ્યા તે. આખો સાબુ ઘસી દીધો. આવું કરાય બેટા? જો મારું સાંભળતી નથી. શ્રાવ્ય આવું ન કરાય. આમ જોવો તો જો બધે એમ જો સાબુ કેવો ઘસી દીધો છે. ગાંડી બેબી હાવ. હું કહું આવાજ નથી આવતો. હજી હું કપડાં અહીંયા ધોઈને ગઈ છું ખાલી પોતાને એવું સૂકવી. જો બહાર છે ને ધૂપ છે જ નહીં સેજ બી. એટલું વાદળછાયું વાતાવરણ જ છે. ગેલેરીમાંથી દેખાય છે ક્યાંય. જો શ્રાવ્યાની પાંડા અહીંયા મૂકી દીધી પપ્પાએ અને અમે હવે કપડાં સૂકવી દીધા છે પાછળની સાઈડ બધા. પણ સુરત દાદા ક્યાં દેખાતા છે નહીં. વાદળછાયું વાતાવરણ છે અને શ્રાવ્યા હવે રડે છે કેમ કે હવે જમવાનો ટાઈમ થઈ ગયો અને અહીંયાથી પાંડા બી જોઈએ છે ને જો. અને શ્રાવ્યાને બહુ ભૂખ લાગી હતી એટલે વોટરમેલન કટ કરી દીધી હે ને બેટા? અને હવે હું એમના માટે થોડો વિન્ડો કટ કરી અને એમના માટે શાક મૂકી દઉં બને એવું. અને એકને જમવાનું છે, મારે તો કંઈ જમવાનું છે નહીં એટલા માટે બેન માટે ભીંડાનું શાક બનાવ્યું છે અને ભાત તો એને જોઈએ એટલે ભાત બી બનાવ્યો છે. જો ફ્રેન્ડ્સ, આ ત્રાસથી મેં પાંડા કાલે પાછળ મુકાઈ દીધું હતું પણ અત્યારે રડી અને બેને પાંડા નીકાળાયું હે ને? જો લીટા પાડી દે લાદીમાં. લીટા પડશે લાદીમાં બેટા. ચાલો ફ્રેન્ડ્સ, હવે શ્રાવ્યાને હું જમાડી લઉં છું અને પછી આપણે મળીએ. જો શ્રાવ્યાએ જમી પણ લીધું છે અને સૂવા માટે ખોયામાં બી જતી રહી છે અને તો બી વોટરમેલન તો એને ખાવું જ છે. ફ્રેન્ડ્સ, જો આવું તોફાન કરે. બીજું તોફાન ના હોય શ્રાવ્યાનું, પણ આવું તોફાન હોય. જે ના કરવાનું હોય ને એ તોફાન કરે. હવે સૂઈ જા ને બેટા. 1 વાગવા આવ્યો, 1 ઉપર થવા આવ્યો, 1:15. સૂઈ જાઉં ને
તો લાવ વોટરમેલન મૂકી દઈએ હવે. લાવો હવે ઉઠીને ખાવાનું હો. ડાયો દીકો છે હે ને. વાવ થેન્ક યુ શ્રાવ્યા. ગુડ નાઇટ. સુઈ જા હવે ચાલ સરખી મમ્મા હિંચકો નાખે જો. ગુડ નાઇટ. ચલો ફ્રેન્ડ્સ હવે શ્રાવ્યાબેન સૂઈ ગયા છે. 1:15 ઉપર થવા આવ્યું છે. જમી લીધું છે. હાય શ્રાવ્યા. હાય 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 ફ્રેન્ડ્સ. એના ફોટો હા બ્રશ કરે છે. સાંજના 4:30 થઈ ગયા છે અને શ્રાવ્યાબેન ઉઠી ગયા છે અને હવે બ્રશ કરે છે. તો મળીએ થોડી વારમાં. જો હવે શ્રાવ્યાબેન ફ્રીજમાં આવ્યા છે. 7 વાગી ગયા છે. હાય ફ્રેન્ડ્સ કે હાય ફ્રેન્ડ્સ. જો શ્રાવ્યા ફ્રીજ ખોલીને ઊભી રહી ગઈ છે. હું રસોઈ બનાવું છું. કારેલા કટ કર્યા છે. ભાખરી શ્રાવ્યાને બનાવી દઉં છું. કારેલાનું શાક બનાવવાનું છે આપણે. ખીચડી મૂકી દીધી છે અને શ્રાવ્યા માટે એક ભાખરી બનાવું છું. એને થોડી ખાવી છે એટલે. અને પછી આપણે આરતી કરી અને પછી જમવા બેઠશું. અત્યારે જો અમે જગદીશની રાહ જોઈ રહ્યા છીએ અને રસોઈ થઈ રહી છે. જો સોસાયટીમાં તો વરસાદ આવેલો છે એટલે ગાર્ડન બી ખાલી છે. શ્રાવ્યા આપણે આમ જવાનું છે. ચલો બહાર. અમારે જવાનું છે બહાર કેમ કે કારેલામાં ભરવા માટેનો મસાલો લેવા જવાનો છે. ગાંઠિયા ખૂટે છે. બીજી 1-2 વસ્તુ લાવવાની છે ને એટલા માટે અમે જઈએ છીએ. ને શ્રાવ્યા પાણીમાં જ ચાલશે હે ને ટકી. હા કાંઈ વાંધો નહીં. પછી શું નીચે આવવાનું ચોમાસામાં કાંઈ નક્કી નથી હોતું આવવાનું એમ. ઓલું આવ્યા લેતા જઈ નહીંતર તો હાલે. હાય ફ્રેન્ડ્સ. અમારું ડિનર બી પૂરું થઈ ગયું છે. મારે બધું કામ બી પતી ગયું છે. પણ શ્રાવ્યા અને જગદીશ બંને ક્રિકેટ રમે છે. તો હું તમને બતાવું કે મને ઊંઘ બી આવે છે. જો મારી આંખ બી લાલ લાલ થઈ ગઈ. મને ફૂલ ઊંઘ આવે છે કેમ કે કાલે છે ને મારે જાગરણ છે અને મારે છે ને વહેલા સૂવું છે. પણ આ બંને છે ને સૂતા નથી. હું તમને બતાવું આમ જો. કેટલી રાયડું પાડશે પણ એમ રાયડું ઓછી નાખ ને. હાય ફ્રેન્ડ્સ બધાને ગુડ નાઇટ અને મળીએ હવે નવા બ્લોગમાં.